આજે હું તમારી સમક્ષ વિચારોનો વંટોળ ભાગ 13 પ્રસ્તુત કરી રહ્યો છું. ઉત્પત્તિ જીવો સાથે સંકળાયેલી છે. એનાટોમીમાં જેને પુરુષ અને સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે, તેમને એકબીજા પ્રત્યે આકર્ષણ થાય અને શારીરિક સંબંધ બાંધે તો બાળક કે બાળકી જન્મી શકે છે. સુખ દુઃખ, હર્ષ શોક, પ્રેમ ધિક્કાર, આ બધી ક્રિયાઓનો કલાપ માનવીની પૂર્ણતા તરફનું પ્રયાણ હોઈ શકે છે. ઘરમાં જન્મ લેતી કે બહારથી પેસારો કરતી ઉધઈને લાકડું પ્રેમ કરતું નથી. ઉધઈ પહેલા આશરો લે છે અને લાકડાને કોતરી કાઢે છે. લક્કડખોદ લાકડાને કોરીને ઘર બનાવે છે. દૂધની pH બદલાય અને દૂધનું દહીં થાય છે. હા, દૂધમાં રિપ્રોડક્શન કરતા માઇક્રો ઓર્ગેનિઝમ્સ કે બેક્ટેરિયા લેક્ટોબેસિલસ એસિડોફિલસ અને લેક્ટોબેસિલસ કેઝી દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. બાળકને માતા શિક્ષક તરીકે પહેલા સંસ્કાર આપે છે. પિતાનો ટેકો મળતો હોય છે. સામાન્ય રીતે કેટલીક બધી વ્યક્તિઓ બાલ મંદિર, હાઈસ્કૂલ અને કોલેજમાં બાળકમાંથી યુવાન થતી વ્યક્તિને પોતાની હિસ્સાની માગી કે વણમાગી સલાહ અને શીખ આપી વિદાય લેતા હોય છે. તેમાં કેટલીક વ્યક્તિઓ તમને ઘણી જ યાદ કરતી હોય છે. ભક્તિની ઓપન યુનિવર્સિટીમાં શબરીને રામ યાદ કરે છે. રામ સુપ્રીમ છે. રવિન્દ્રનાથ ટાગોરની વિશ્વ પ્રસિદ્ધ વાર્તા કાબુલીવાળામાં મિની એક નાની બાળકી અને દીકરીનું પાત્ર છે. કાબુલીવાળા રહેમત મિનીને ખૂબ વહાલ કરે છે. કાબુલીવાળાની મિની યાદ આવી જાય છે. કન્યા વિદાય પછી સંબંધો બંધાયેલી સાંકળનું કામ કરે છે. સાંકળ લોખંડની હોય તો કાટ લાગવાનો ડર રહેતો હોય છે. સંબંધોમાં વ્યવહારનું ઓઇલિંગ ચાલુ જ રાખવું પડતું હોય છે. ચાંદી કે સોનાની સાંકળ હોય તો વધુ સાવચેતી રાખવાની જરૂર પડે છે. નાની નાની વાતોમાં બાપ દીકરો, સાસુ વહુ, નણંદ ભોજાઈ ભલે વ્યવહાર સમાજશાસ્ત્ર પ્રમાણે કરતા હોય પણ બૌદ્ધિક લેવલ પર અહંકાર, ઈર્ષ્યા, લોભ વગેરેનો જ્યાં સુધી જીવે ત્યાં સુધી માનસિક વિચારોના હપ્તાની આપલે કરતા જ રહે છે. વાણિજ્યની ભાષામાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી કહેવાય છે અને માસિક હપ્તા જ્યારથી શરૂ થાય તેને ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ ઈએમઆઈ કહેવાય છે. પ્લાન ત્યાં સુધી જ ચાલે છે જ્યાં સુધી સંબંધો એકબીજાને પકડી રાખે અને છોડવાની ઈચ્છા થાય તો પ્રી મેચ્યોર રિડેમ્પશન કરવું પડે છે. નફો તોટો વધાવી લેવો પડે છે. સંબંધો તો એકવાર મેળામાં ચકડોળમાં બેસ્યા અને ચકડોળ ફરે એટલે ફરતા રહેવું જ પડે છે. ચકડોળ ફાસ્ટ ફરે એટલે થોડી અમથી ચીચિયારીઓ પાડવાની, મજા આવે ને સજાએ ભોગવવી પડે. પૃથ્વી ગોળ છે. આપણે ભલે ગોળ તપેલી કે ગોળ તવા પર ગોળ થાળીમાં ગોળ રોટલી કે રોટલા ખાઈએ, બીજી વાનગીઓ સાથે ખાઈને જીવીએ, ચાર દિવાલોમાં ભલે જીવન વિતાવીએ, જીવ જીવથી સંબંધ બાંધી જીવે છે. ઉત્પત્તિ અને લય સંસારનો નિયમ છે. બધું નિયમથી જ ચાલતું હોય છે. સૂર્ય રોજ ઉગે છે અને આથમે છે. ઇવન અનિયમિતતા પણ અનિયમિત રહેવાની કે સ્વીકારેલી નિયમિતતા જ છે. મિત્રો, આજનો મારો આ લઘુલેખ વિચારોનો વંટોળ જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.